નીકળી ન જાતા હો. હા, સંભળાય છે બેટા? સંભળાય છે? હા સર. હા, એટલે મોબાઈલ થી વાત કરી લઈએ આપણે. હવે કાલે જે વાત કરી હતી એમાં 3 પ્રયોગની વાત કરી ગયા હતા. હવે આપણે બીજા જે 2 પ્રયોગો છે એ શિક્ષણના છે. એક છે સમગ્ર વિરુદ્ધખંડ પદ્ધતિ અને ભૂલભુલમણીનું શિક્ષણ છે ને, બરોબર ને? ભૂલભુલમણી છે ને 5મો પ્રયોગ. હેલો. હા હા સર. બરોબર. નહીં, ચોથો છે. હા, તો કાંઈ વાંધો નહીં. હવે જ્યારે આ 2 પ્રયોગ છે એ લોકો કદાચ વાયવામાં પૂછે કે કયા પ્રકારના પ્રયોગો છે, તો આ 2 શિક્ષણના પ્રયોગો છે. મિલર લાયર છે દ્રષ્ટિભ્રમનો છે, આવેગવાળો છે આવેગનો છે, બરોબર? અને આ 2 પ્રયોગો છે શિક્ષણ અંગેના પ્રયોગો છે. માનસિક થાક છે એ થાક અંગેનો છે. તો શિક્ષણની વ્યાખ્યાથી જ વાત શરૂ કરી તો શિક્ષણની જે વ્યાખ્યા મોર્ગને આપેલી છે એ પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર એ પૂછશે જ, કારણ કે શિક્ષણના પ્રયોગો હોય તો શિક્ષણના પ્રશ્નો પૂછે. તો એ તમને એ પણ પૂછે કે તમને ભૂખ લાગી હોય અને ખોરાક ખાઈ લો તો એ શિક્ષણ કહેવાય કે નહીં? તો એ શિક્ષણ ન કહેવાય, કઈ અલ્પ ફેરફાર છે, તો એ પ્રેરણા સંતોષી એમ કહેવાય. પણ લાંબા સમયે જ્યારે ફેરફાર થાય કાયમ માટે એ શિક્ષણ છે. આપણે કોઈ વાહન ચલાવતા શીખવાનું શરૂ કરીએ અને પછી આપણે એ શીખી ગયા પછી 10 વર્ષે પણ એ પાછું હલાવીએ આપણે ચલાવીએ અને એ આવડી ચલાવવા માંડીએ તો એ શિક્ષણ કહેવાય. એટલે કાયમી છાપ એમાં રહે છે, એ ભૂલાતું નથી.
તો આવી રીતે શિક્ષણના પ્રકારની વાત એમાં આવી શકે. હવે એમાં જે મુખ્ય 3 પ્રકારો છે એમાં એક શાબ્દિક શિક્ષણ છે, એક ક્રિયાત્મક શિક્ષણ, ત્રીજું સમસ્યા ઉકેલને શિક્ષણ લગતું શિક્ષણ. હવે પહેલું જે શિક્ષણ છે શાબ્દિક શિક્ષણ, તેનો પ્રયોગ સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ છે. તમને પૂછશે કે આ જે શિક્ષણ છે એ કયા પ્રકારનું છે, તો શાબ્દિક શિક્ષણ છે, વર્બલ લર્નિંગ કહેવાય છે એને. જે શિક્ષણમાં શબ્દો, વાક્યો, વિધાનો, આંકડાઓ એવી યાદીઓનો જ્યારે ઉપયોગ કરવામાં આવે અને શીખવામાં આવે એ શાબ્દિક શિક્ષણ કહેવાય છે. હવે સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ છે એ 2 વિભાગમાં કરવાની છે. એ તમને ખબર છે. એમાં સ્ટોપવોચની પણ જરૂર પડશે, 2 મિનિટ કે 3 મિનિટ માટે બોલવા માટે, કે એના માટે કોરા પાનાની પણ જરૂર પડશે સાધન સામગ્રીમાં. તો એ તમને કહેશે કે તમારા પ્રયોગ પાત્ર તો ઠીક છે, પણ તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો. તો આમાં મતાંતર છે, પણ સામાન્ય વાત એવી જ છે કે હંમેશા વિભાગ પદ્ધતિ દ્વારા શિક્ષણ ઝડપથી શીખી શકાય છે સમગ્ર કરતા. કારણ કે આપણે દરેક ધારો કે 4 પાનાનો પ્રશ્ન હોય તો 4 પાના યાદ રાખવા અઘરા પડે છે. 4 પાનામાંથી આપણે મુદ્દા કરીએ અને મુદ્દાથી યાદ રાખીએ તો એ સરળ બને છે. એટલે આ કોમન જવાબ છે બધાનો કે વિભાગ પદ્ધતિ વધારે અસરકારક છે. છતાં પણ ક્યારેક એવું બને કે તમારા જે પ્રયોગ પત્ર છે એ સમગ્ર પદ્ધતિનું રિઝલ્ટ સારું લઈ આવ્યા, તો એમ કહી શકાય કે અપવાદ રૂપે સમગ્ર પદ્ધતિ સારી છે, પણ મોટે ભાગે વિભાગ પદ્ધતિ દ્વારા શિક્ષણ ઝડપથી શીખી શકાય છે. શાબ્દિક શિક્ષણના પ્રયોગો આ ગણાય છે. સ્વતંત્ર પરિવર્તન એમ આવે કે અર્થ સમગ્ર આપેલી જે કવિતા છે એ 2 ભાગમાં જે રજૂ કરવામાં આવતી કવિતા છે કે એના શબ્દો છે, અથવા સમગ્રની વિભાગ પદ્ધતિની રજૂઆત એનું સ્વતંત્ર પરિવર્તન છે. અને પ્રયોગ પાત્રે યાદ રાખેલા જે શબ્દો છે અથવા જે સાચા પડેલા શબ્દો છે અથવા સાચી પ્રતિક્રિયા જે તમે લખ્યું હોય એ અવલંબિત આધારિત પરિવર્તન છે. બરોબર? તો આ રીતે એ શાબ્દિક શિક્ષણને લગતો પ્રયોગ છે. શિક્ષણનો બીજો પ્રકાર ક્રિયાત્મક શિક્ષણ છે, જે ભૂલભુલામણીના શિક્ષણમાં આવે છે. ભૂલભુલામણીનું શિક્ષણની અંદર શું કરવાનું છે કે હાથથી અંકીની ફેરવવાની છે, એટલે ક્રિયાત્મક થઈ ગયું, ચેષ્ટાત્મક થઈ ગયું. તો એ પૂછશે ભૂલભુલામણીમાં. ભૂલભુલામણીનો પ્રયોગ સાવ સરળ પ્રયોગ છે, કારણ કે એમાં તો ખાલી આપણે જે પ્રયત્ન લેવાના છે જ્યાં સુધી 3 પ્રયત્ન પૂરા ન થાય ત્યાં સુધી, અને 15 કે 20 પ્રયત્ન એનું છેલ્લું તમે જ્યાં સુધી કર્યું હોય ત્યાં સુધી. તો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભૂલભુલામણીનું ક્રિયાત્મક શિક્ષણ ખરું, પણ જે એની રજૂઆત છે ભૂલભુલામણીની એ સાધન છે એ અગાઉથી ગોઠવી લેવું પડે, ઊંધું રાખીને ગોઠવવું પડે, નહીં તો પ્રયોગ પાત્રને એનું માનસિક ચિત્ર ખબર પડી જાય છે. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. પ્રયોગ પાત્રને જ્યારે બોલાવીએ ત્યારે શું પરીક્ષાનું ટેન્શન હોય અને પ્રયોગ પાત્ર આવે ત્યારે ભૂલભુલામણી સીધી પડી હોય તો એને ખબર પડી જાય શું કામ કરવાનું છે, અને આમે પ્રયોગ પત્ર જો જાણીતા હોય તો એને સાવ ખબર પડી જાય. તો એ પ્રયોગનો હેતુ મર્યો જાય છે. એટલે 2 પ્રયોગ એવા છે કે જેમાં તમારે પહેલાથી સાધનો તો પહેલેથી જ ગોઠવવાના જ છે, પણ સૂચન અને આ ભૂલભુલામણી સૂચન છઠ્ઠા સેમિસ્ટરમાં આવશે અને ભૂલભુલામણી છે એ પહેલેથી ઊંધી રાખવાની છે. હવે આની અંદર નિયંત્રણ શું છે તો આપણે ખબર છે કે એક તો ભૂલભુલામણી ઊંધી રાખવાની, બીજું પ્રયોગ પાત્રને સૂચના જ્યારે આપો ત્યારે પાટો નથી બાંધવાનો, પણ જ્યારે સૂચના અપાઈ જાય પછી પાટો બાંધવાનો છે, પછી ભૂલભુલામણી સીધી કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓ સૂચના વખતે પાટો બાંધે છે, તો એ ભૂલ છે. સૂચના વખતે જો પાટો બાંધશું તો પ્રયોગ જ્યારે શરૂ કરશું ત્યારે એને આંખો એકદમ ખેંચાઈ જશે, પાટો ઢીલો પડી જાય, ચશ્મામાં મજા ના આવે. એટલે આ બધી નાની નાની બાબતો તમને સરે કહી પણ હશે, પણ મૂળ વાત એ છે કે ભૂલભુલામણીના શિક્ષણમાં પ્રયોગ શરૂ કરીએ ત્યારે પાટો બાંધવાનો અને પછી એ સીધી કરવાની છે. હવે મોટે ભાગે 14 અંધગલી વાળી ભૂલભુલામણી હોય છે. હવે અંધગલી એટલે શું, તો આપણે એ ખબર છે કે જ્યાં રસ્તાઓ આગળ જતા બંધ થઈ જાય એ અંધગલી છે. એક જ માર્ગ એવો છે કે જે સાચો માર્ગ છે, જે ખોરાક સુધી પહોંચે છે, અથવા તો ધ્યેય. હવે આપણી પાસે જે અંકિની છે એ સાદી અંકિની છે. એમ કે અંકિનીના પ્રકાર કેટલા છે, તો 2 પ્રકાર છે, સાદી અંકિની અને ઇલેક્ટ્રિક અંકિની. ઇલેક્ટ્રિક અંકિની આપણે ધ્યાન વિભાજન, દર્પણાલેખન એવા સાધનોમાં આપણે ઇલેક્ટ્રિક અંકિની ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા આપણે સાદી અંકિનીનો ઉપયોગ કરીએ છીએ. એટલે સાદી અંકિનીને પકડવાની પણ એવી રીતે કે એને પકડાવવી પડશે પ્રયોગ પાત્રને, કે એના જે વેઢા છે એ અડે નહીં, આંગળી અડે નહીં.
જો એનો હાથ ઘસડાયા કરશે તો એને તરત રસ્તાની ખબર પડી જશે. તો આ બધી નાની નાની બાબતો પ્રાયોગિક ભૂલ ઉત્પન્ન કરે છે. અને ઘણી વાર એ લોકો ફરતા પણ હોય છે કે આ લોકો કેવી રીતે કરે છે પ્રયોગ જોવા માટે. બની શકે કે આ વખતે અહીંથી જ પ્રયોગ અહીંથી જ અમે જ પરીક્ષા લઈએ એવું બની શકે, બહારથી ન પણ આવે. પણ મૂળ વાત એ છે કે આંગળી ઊંચી રાખવાની છે અને કેવી રીતે પકડવાની છે તો તર્જની અને બીજી આંગળીની મદદથી એ પકડવાની છે. અને એનો સાચો માર્ગ ખબર ન પડે એટલે ઉપરથી પકડવાની છે, ટોચ ઉપરથી. આ બધી નાની વસ્તુઓ બધી છે. ભૂલભુલામણી એટલે એવું શિક્ષણ કે જેના જે માર્ગો છે એ સરળ નથી, એ ઝડપથી આવડી જાય એવું નથી, એમાં પ્રયત્ન કરવા પડે છે, મહાવરો કરવો પડે છે. શિક્ષણની વાત જ એ છે ને કે પ્રયત્ન અને મહાવરાને પરિણામે વતનમાં થતો કાયમી ફેરફાર. એટલે અહીંયા સતત પ્રયત્ન કર્યા પછી એ એક પણ જાતની ભૂલ વગર એ બહાર નીકળી જાય છે તો દેહ સુધી પહોંચી શકે છે. આપણે ખબર છે કે એક રસ્તો છે એ જવાનો છે અને બીજો રસ્તો છે એ બહાર નીકળવાનો છે. હવે અંધગલીમાં જ્યારે જ્યારે જાય ત્યારે તમારે એને પહેલી વાર જાય ત્યારે આપણે એને અંધગલી નંબર કઈ અંધગલીમાં ગયો છે એ ભૂલ લખવાની છે. પણ જ્યારે એ પાછો એ જ અંધગલીમાં જાય ત્યારે તમારે શું કરવાનું છે કે પેન્સિલથી અટકાવવાનું છે. એમાં આંગળી નથી રાખવાની, ઘણા આંગળી રાખી દે, આંગળી નહીં. કારણ કે આમાં 3 કામ સાથે કરવાના છે. ભૂલભુલામણીના શિક્ષણમાં સ્ટોપવોચ પણ છે. જેવો તમે સૂચના આપી દેશો એને સમજાઈ જશે, પછી કાર્ય શરૂ કરી પાટો બાંધીને કે ચશ્મા પહેરાવીને પછી સ્ટોપવોચ સાઈડમાં રાખી દેવાનું, જે પકડવાનું નથી એ પોતે ચાલુ પડ્યું હશે. સ્ટોપવોચ ચાલુ છે કે નહીં એ પણ તમારે પહેલાથી જાણી લેવું પડશે. અચાનક તમને એમ થાય કે આ તો બગડી ગયું, તો પછી પ્રયોગમાં વાર લાગશે, ફરીથી કરવો પડશે. એટલે બધું જાણીને જ અમે તમને આપશું. પણ વાત એ છે કે ભૂલભુલામણીના શિક્ષણમાં જ્યારે એ અંધગલીમાં બીજી વાર પ્રવેશ કરે ત્યારે પેન્સિલથી અટકાવવાનો છે. વળી આગળ જાય, વળી અંધગલીમાં જાય, પાછો વળી આવીને પાછી જ બીજી અંધગલીમાં જાય બીજી વાર, તો પાછો ત્યાં અટકાવવાનો છે. બની શકે કે ભૂલભુલામણીની જે સપાટી છે એના ઉપર જતો રહે તો એને નીચે ઉતારીને પાછું 0 ઉપર 1 ઉપર લઈ આવવાનું, જ્યાંથી ચાલુ થાય દાખલ થાય ત્યાં. નહીં તો એ ઉપર સપાટી ઉપર ફર્યા કરશે અંકિનીથી, કારણ કે એને તો ચશ્મા પહેર્યા હશે. આ બધું નિયંત્રણ છે. એટલે પ્રયોગ લખવો એ બરોબર છે. પ્રયોગની અંદર આ બધા નિયંત્રણ બહુ ધ્યાનમાં રાખવાનું છે. કારણ આ લોકો નિરીક્ષણ કરતા હોય છે, ઓબ્ઝર્વેશન કરતા હોય છે કે પ્રયોગ કેવી રીતે કરે છે, શીખ્યા છે કે નહીં. આ વખતની વાત સાવ જુદી છે. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પણ એના વિશે આપણે ખબર હોવી જરૂરી છે. હવે જ્યાં સુધી 3 પ્રયત્ન સાચા ન પડે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો છે. એવું થયું કે 19મા પ્રયત્ને એ એક પણ ભૂલ વગર પસાર કરી ગયો અને 20મા પ્રયત્ને પાછી ભૂલ થઈ તો પછી 20માં અટકી જવાનું છે. પછી ક્યાંય પ્રયત્ન જ્યાં સુધી 3 ન થાય ત્યાં સુધી 40 પ્રયત્ન નથી કરવાના. એ આપણે ખબર છે. 15 કે 20 પ્રયત્ને અટકી જવાનું છે, તમને સરે કહ્યું હશે. પ્રયત્ન 3 વાર જે ભૂલ ન થાય એના માટે લાવવાના નથી, પ્રયોગ પાત્રથી થાય એ મહત્વનું છે. ઘણા શું કરે કે લાવે છે, પેલો પ્રયત્ન હોતા પછી બીજા ત્રીજામાં લખી નાખે કે ભૂલ નથી. એવું નથી. એ પ્રયોગ પત્ર પોતે એને ખબર પડી જશે કે આ માર્ગ સાચો છે. એટલે કોઈ પણ પ્રકારના સંકેત આપણે આપવાના નથી. કોઈ પણ પ્રકારનું એને હાથ પકડીને કામ નથી કરાવવાનું, એ પોતે કરશે. એ જો ધરી ઉપર આવી જાય ઉપર તો પેન્સિલથી નીચે ઉતારીને એને લઈ આવવાના. પહેલી વાર તમારે એને હાથ પકડી અને સ્ટાર્ટિંગમાં મૂકવાનું રહેશે, પછી બીજી વારે સ્ટાર્ટિંગમાં મૂકવાનું રહેશે. અને જે પ્રયોગપત્ર છે એ લેડીઝ હશે એટલે હાથ પકડવામાં કઈ વાંધો રહેતો નથી. ભૂલભુલામણીની અંદર પણ જે આલેખ છે એ વક્રાલેખ આવશે. સમગ્ર વિભાગ પદ્ધતિમાં આલેખ છે એ સ્તંભાલેખ આવશે. મિલર લાયરમાં પણ સ્તંભાલેખ આવશે. માનસિક તાકમાં વક્રાલેખ આવશે. અને આવેગની અંદર પણ મને એમ છે કે વક્રાલેખ કદાચ આવે છે. તો જ્યાં જ્યાં જે આલેખ છે એ આલેખ તમારે યાદ રાખવા પડશે. હવે ખાસ એ છે કે પ્રયોગ સિવાયની વાત પણ પૂછવાના છે. એ માત્ર કાંઈ પ્રયોગની વાત નહીં કરે. જો બહારના લોકો હશે તો એમ પૂછે કે પ્રયોગ એટલે શું, સ્વતંત્ર પરિવર્તન એટલે શું, પ્રયોગ કરતા કોને કહેવાય, પ્રયોગ પાત્ર કોને કહેવાય. તો આ બધી વસ્તુ આપણે ખબર છે, બરોબર ને? એ વસ્તુ યાદ રહેવી જરૂરી છે. પછી આંકડા શાસ્ત્રનું શું કામ આની અંદર જરૂર પડે છે?
તો આંકડાશાસ્ત્રની પદ્ધતિ દ્વારા પરિણામ મેળવી શકાય છે. વિજ્ઞાન છે એટલે ગણતરી દ્વારા જ પરિણામ કે નિષ્કર્ષ મેળવી શકાય છે. એટલે દરેક પ્રયોગના જે સૂત્રો છે, આંકડાશાસ્ત્રીય સૂત્રો, એ તમારે યાદ રાખી લેવા પડશે, કારણ કે પરીક્ષા તમારી નજીક છે. રોજનો એક પ્રયોગ તૈયાર કરી લેવો, સૂત્રો લખી લેવા, પરિવર્તે લખી લેવા, આવું બધું લખી લેવું એક પાનામાં. વળી બીજે દિવસે બીજો પ્રયોગ. આજે દાખલા તરીકે 20 તારીખ છે તો આપણી પાસે 10 દિવસ છે, તો બાકી તમે બીજું બધું કરો તૈયાર. પણ રોજનો એક દાખલો જેને આવડતો હોય, એક દાખલાની રીત અને એક પ્રયોગ, એટલું કામ કરીને સૂઈ જવાનું. દાખલો અને પ્રયોગની વાત રાત્રે કરવાની. એટલે શું છે કે તમને ઊંઘ આવતી હોય તો ઉડી જાય, બાકી આખો દિવસ તમારે બીજું વાંચવાનું. કમનસીબે છે કે હજી 23 તારીખે આપણું શરૂ થાય છે, એટલે ત્યારે આપણે રૂબરૂ મળી શકાશે. ત્યાં સુધી આપણે જે રૂબરૂ મળી શકશું નહીં. પણ મૂળ વાત એ છે કે પ્રેક્ટિસ તમારે કર્યા કરવી પડશે. જેને દાખલાઓ બધા આવડે છે એ પ્રેક્ટિસ કરતા જ, જેને કાંઈ જ નથી આવડતું એને હું શીખવી દઈશ. પણ એ ટાઈમે આપણે બધાએ સરને પૂછીને આવવાનું થશે, બરોબર? ભૂલભુલામણીની જ્યારે પૂરી થઈ જાય, પ્રયોગ પૂરો થઈ જાય પછી આંતરનિરીક્ષણ અહેવાલ લેવાનો છે. સોરી, ભૂલભુલામણીનો પ્રયોગ પૂરો થઈ જાય પછી માનસિક ચિત્ર દોરાવાનું છે એની પાસે. માનસિક ચિત્ર છે એ આંખ એ જોઈને દોરશે. ત્યારે ભૂલભુલામણી ઊંધી કરી નાખવાની છે, ચશ્મા ઉતારી દેવાના છે, અને પછી એને માનસિક ચિત્ર માટે એક કોરો કાગળ આપવાનો છે જેમાં એ માનસિક ચિત્ર દોરી શકે. એ માનસિક ચિત્ર દોરી લે પછી આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નો લેવાના છે, અને પછી આંતરનિરીક્ષણ અહેવાલના પ્રશ્નો લીધા પછી તમારે ભૂલભુલામણી ચપટી કરીને બતાવવાની છે, સીધી કરીને, કે ભાઈ આ ભૂલભુલામણી છે. એટલે એને ખ્યાલ આવે કે હો ભૂલભુલામણી આવી છે. ત્યાં સુધી એને ખબર જ ન પડવી જોઈએ. તમે પ્રયોગ કર્યો ને ભૂલભુલામણી સીધી કરી નાખશો અને પછી કહો માનસિક ચિત્ર દોરો, તો જોઈને દોરી લેશે. એમ નથી. પ્રયોગ પૂરો થઈ જાય પછી પાછી ભૂલભુલામણી ઊંધી કરી નાખવાની, ચશ્મા ઉતારી લેવાના, કારણ કે ચશ્મામાં દેખાશે નહીં એને. ચશ્મા ઉતારી લેવાના, પછી કાગળ અને પેન્સિલથી માનસિક ચિત્ર દોરાવી લેવાનું. એ માનસિક ચિત્ર આપણે આપણી ઉત્તરવહી સાથે જોઈન્ટ કરવાનું છે. માનસિક ચિત્ર આડું અવળું ગમે તેવું હું દોર્યું, એમાં કે ફૂટપટ્ટીથી દોરવાની જરૂર નથી. એને જે આવડું એ દોરશે, એ દોરી લે એટલે સીધું સૂચના તમારે પેલી આંતરનિરીક્ષણ અહેવાલો લઈ લેવાના, અને જ્યારે જાય ત્યારે એને પછી ભૂલભુલામણી સીધી બતાવવાની. એને કહેવાનું કે આ અંધગલી હતી અને આ એનો સાચો રસ્તો છે, એક જ રસ્તો સાચો છે. તો આ રીતે આખું ભૂલભુલામણીનું પ્રયોગ થઈ શકે છે. અને દરેક જે પ્રયોગ છે એની અંદર તમે પાયલોટ સ્ટડી કરાવી શકો છો. તમે એને એકવાર પ્રયત્ન કરાવી શકો છો કેમ કરવું, પણ એની આંખ બંધ હોવી જોઈએ આમાં, અને બીજામાં તમારે એને કરી બતાવવાનું કે આ રીતે કામ કરવાનું છે. પણ બધા પ્રયત્નો તમારે નથી કરવાના, એક પ્રયત્ન કરાવી શકો છો. પણ એની આંખ આ પ્રયોગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે એને પાયલોટ કરવું હોય, પાયલોટ સ્ટડી, કે એને એક પ્રયત્ન કરાવવો હોય તો એમાં તમારે એને આંખ બંધ કરીને કરાવવું પડશે. એને ખાલી હાથ જ ફેરવવાનો રહેશે, એટલું કરવું પડશે. બાકી સરે જે તમને સૂચના આપી છે બધી સૂચનાઓ દ્વારા જ પ્રયોગ કરજો, બરોબર? સ્ટોપવોચ ભૂલભુલામણીમાં પણ છે, સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિમાં પણ છે. બસ આ બે પ્રયોગો એવા છે કે જેમાં સ્ટોપવોચ છે. કદાચ મને એમ છે કે આવેગમાં એમાં સ્ટોપવોચ છે નહીં. તમારે ખાલી ઘડિયાળથી જોઈ લેવાનું કે કેટલા સમયમાં જવાબ આપે છે. મિલર લાયરમાં તો સાવ જ નથી. અને માનસિક થાકમાં સ્ટોપવોચ છે, 2-2 મિનિટનો જે આપણે ટાઈમ લેવાનો છે એમાં. એટલે ખાસ આ રીતે પ્રયોગોનું કામ કરવાનું છે, કોઈ પણ જાતની ચિંતા વગર. હવે તમને કાંઈ એવું હોય કે કાંઈ પૂછવા જેવું છે કે નહીં? જ્યારે પરીક્ષામાં આવો ત્યારે માસ્ક ખાસ પહેરજો. અત્યારે માસ્ક ખાસ પહેરી લેજો. જ્યારે તમે પરીક્ષામાં આવો ત્યારે માસ્ક, સેનિટાઈઝર આ બધું લઈને આવવાનું છે, એટલે જેથી શું પરીક્ષામાં ચિંતા ન રહે. કારણ કે પરીક્ષામાં બધું ચેક થશે. હા, પરીક્ષા અઠવાડિયા પછી જ છે, તો માસ્ક પહેરવાનો, સેનિટાઈઝર લઈ આવવાનું, આ બધી વસ્તુ. અને બીજું કઈ વધારાની વસ્તુ લઈ જ નથી આવવાની, ખાલી પર્સ લઈને જ આવવાનું છે. એટલે તમે સીધા એમાં દાખલ થઈ શકો. પ્રેક્ટિકલની પરીક્ષા કદાચ પહેલા પણ હોય, પછી પણ હોય, પણ એ પછીની વાત છે, બરોબર છે? હવે તમને કઈ પૂછવું છે? હા બેટા, તમારે કઈ પૂછવાનું છે? ના સર. પ્રયોગ વિશેની ખબર પડી ગઈ બધી? આપણે જેવું રેગ્યુલર ભણવાનું નક્કી થશે શિક્ષણની ગાઈડલાઈન પ્રમાણે 23 તારીખ કે છે, તો 15 વિદ્યાર્થીઓ, તો આપણે તો 15 તો આરામથી થઈ જશે. પણ ગાઈડલાઈન પ્રમાણે આપણે કામ કરવાનું થશે
તો તમારે ભલે ને પરીક્ષા 1 ડિસેમ્બરે હોય, પણ આપણે જે 5-6 દિવસ 8 દિવસ મળે એમાં આપણે સ્ટેટિસ્ટિક્સ આખું અને પ્રેક્ટિકલ રિવિઝન કરી જશું. અને બાકીના પ્રશ્નો છે એ તમે ઘરે જે મેં તમને તૈયાર કરાવેલા છે એ તમારે તૈયાર કરવાના છે, લખવાના છે કે તમારી રીતે કરજો. હ એસાઇનમેન્ટ, સેમિનાર એ બધાની કઈ ચિંતા કરવાની, ઇન્ટરનલની તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસાઇનમેન્ટ અને સેમિનારમાં માર્ક્સ મેં સરખા મૂકેલા છે. સેમિનાર એસાઇનમેન્ટ જ છે, સેમિનાર છે જ નહીં. માત્ર હાજરી ઉપર ધ્યાન એટલે આપ્યું છે કે માઇક્રોસોફ્ટ ટીમમાં હાજરી જાય છે. માઇક્રોસોફ્ટ ટીમમાં છે ને તે હાજરી જાય છે, એટલે હાજરીના માર્ક્સ પ્રમાણે અંદર માર્કિંગ થયેલું છે. એ થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે હાજરી એ લોકોને ત્યાં મૂકવાની હોય છે, એટલે એમાં મારાથી વધારે ઘટાડો માર્ક્સ ન મૂકી શકાય. બરોબર છે? તો આપણે ક્લિયર થઈ ગયું પ્રયોગ વિશેનું. બીજી વાત કે કઈ કઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં ઉપયોગમાં આવે છે, તો એમાં મધ્યક આવશે, તમે મધ્યસ્થ કહી શકો, સહસંબંધ કહી શકો, સરાસરી, આ બધી વસ્તુઓ તમે કહી શકો. ગુણાકાર જે અત્યારની વાત આવે છે, બરોબર ને, એ કહેવાનું છે. આલેખ છે એમાં નીચે એક્સ ધરી ઉપર હંમેશા સ્વતંત્ર પરિવર્તે આવે છે અને વાય ધરી ઉપર હંમેશા આધારિત પરિવર્તે આવે છે. હા, પ્રયત્ન છે, વિભાગ છે, એ બધા સ્વતંત્ર પરિવર્તે ઉપર આવે છે, પણ જ્યારે ઉબિલિટી છે જે વાય ધરી, એના ઉપર હંમેશા ભૂલ, સમય, કાર્ય, હલનચલન આ બધું આવે છે. આ તમને બધી ખબર હશે જ અને તમે પ્રેક્ટિસ કરતા રહેશો. બરોબર છે? કેલ્ક્યુલેટર ખરીદી લેજો, કારણ એના વગર ઉદ્ધાર નથી. કેલ્ક્યુલેટર મોબાઈલ થી જે હું કરવા જશો એટલે કોપી કેસ થશે, એટલે કેલ્ક્યુલેટર તમારે લેવું પડશે. એના સિવાય કઈ પૂછવું છે બેટા? નહીં સર સર. ના, આમ તો કઈ આમ કઈ પૂછવું નથી ને? 8:30 સુધી હજી બંધ નથી. હા. શું કહો છો? હા બોલો બોલો. હેલો. હા બોલો બોલો. સ્કૂટર ઉપર છો? બોલો. સર હું એમ કહેતી હતી કે જૂના પેપર સ્ટાઇલ મળી જાય ને તો અમને કઈ ખ્યાલ આવે. જૂના પેપર્સ લાઇબ્રેરી આપણી કોલેજમાં છે જ, ઉપર લેબોરેટરીમાં પણ છે અને લાઇબ્રેરીમાં પણ છે. જો બનશે તો હું ફોટા પાડીને તમને મૂકીશ, નહીં તો 23મી તારીખે મળી શકે. અત્યારે પણ ઉપર છે જ લેબમાં, હું અત્યારે જવાનો જ છું, તો જો મળી જશે તો હું ફોટા પાડીને મૂકીશ તમને. બરોબર? હા સર. અને ખાસ જર્નલ છે ને કપડાં પહેરાવી આવજો, કોરી જર્નલ ન લઈ આવતા. હા, જર્નલ ને પૂઠા ચડાવીને લઈ આવજો. ઘણા એમને એમ જર્નલ લઈને આવી જાય અને પૂઠા ઉપર નામ નથી લખવાનું તમારું, ખાલી તમારા સીટ નંબર જે આવશે એ લખવાના થશે. માત્ર સેમિસ્ટર 5 TY BA અને પેપર નંબર 11 એટલું જ લખવાનું છે. અને સીટ નંબર જે આવે એ નામ કોઈ લખવાનું નથી, અંદર લખવાનું છે, પણ પૂઠા ઉપર નામ નથી લખવાનું. એટલે પૂઠા તમે ચડાવો એના ઉપર નામ તમારું હોવું જોઈએ નહીં, પણ પૂઠા ચડાવીને લઈ આવજો. હા, ત્યાં પછી મારે છાપા ગોઠવા પડે તમારા માટે, ત્યારે પૂઠા ચડાવીએ. એટલે આ થોડું ધ્યાન રાખજો. એ બધાનું શું 20 માર્ક્સ છે. અને જનરલ સર્ટિફાઈડ થઈ ગઈ? હા સર. હા થઈ ગઈ છે ને સર્ટિફાઈડ? બધાને થઈ ગઈ છે ને? હા સર. બસ જનરલ. સર અમારે બોલો. સર અમાર પ્રયોગની પરીક્ષા ઈ ક્યારે આવશે? આ પરીક્ષા પછી જ હશે ને? એ કઈ નક્કી નથી બેટા. એવો કાગળ આવ્યો છે કાલે કે દરેક પ્રાયોગિક પરીક્ષા છે એ 30 પહેલા લઈ લેવી. આપણું મનોવિજ્ઞાન નું કઈ આવ્યું નથી, એટલે હું કોલેજ જઈશ અત્યારે ત્યારે જાણી લઈશ અને સરને પણ જાણીને પૂછી લેશું આપણે. બરોબર ને? તમારે તૈયારી રાખવાની, ગમે ત્યારે આવે. દર વખતે પહેલા લેવાય છે, દર વખતે પ્રાયોગિક પરીક્ષા પહેલા લેવાઈ જાય છે, પછી પહેલી પરીક્ષા લેવાય છે થિયરીની. બરોબર? બરોબર ને? હા સર. હા. ઓકે ઓકે, ભલે. તો મળીશ કાલે હા પાછા.